હેલો મિત્રો, સ્વાગત છે આપણા નવા એજ્યુકેશન વિડીયોમાં. જેમાં આજે આપણે જોઈશું અત્યારે ચાલતી તમામ ભરતી વિશેની માહિતી, જેમ કે આપણે સીસીઈ, પછી જીપીએસસી 2026નું નવું કેલેન્ડર, આરઆરબી 22,000ની ભરતી તથા તલાટી જુનિયર ક્લાર્ક, જ્ઞાન સાધના ધોરણ 8 માટેની આ તમામ પરીક્ષાઓની આપણે અહીંયા ટૂંકમાં માહિતી લઈશું. તો ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સૌપ્રથમ 5,300ની જગ્યા બહાર પાડવામાં આવી હતી, પણ એમાં પણ 1180 જગ્યાનો વધારો થયો છે અને ટોટલ હવે 6,550 થઈ ગઈ છે. એનો સિલેબસ આપણે જોઈએ તો રિઝનિંગ અને મેથ્સ એ ટોટલ 90 માર્કનું છે, જીકે અને કરંટ 30 માર્કનું, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ બંને 15-15. બરાબર. એનો સમય 2 કલાક રહે છે. અને તબિયત થોડીક વીક છે, પણ તોય આપણે માહિતી આપવાનો પૂરો ટ્રાય કરીશું. એના ફોર્મ ભરવાની પહેલી તારીખ 20 છેલ્લી હતી, પણ જગ્યામાં વધારો થતાં ફોર્મ ભરવામાં પણ ટાઈમ આપવામાં આવ્યો છે. હવે 3જા મહિનાની 2 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે અને સમય 2 કલાક રહેશે. હવે એની પરીક્ષા ક્યારે આવશે એ કહી શકાય નહીં, પણ અંદાજિત મે મહિનામાં આવી શકે. અને હવે એ CBRT આવે કે ઓફલાઈન આવે એ આપણને કોઈ ખબર નથી. જેવી આપણે માહિતી મળશે તો આપણે જણાવશું. બીજું, જીપીએસસીનું નવું કેલેન્ડર આવી ગયું છે 2026નું. એમાં ક્લાસ 1-2ની 100 જગ્યા છે. એપ્રિલ 2026માં એનું જાહેરનામું આવશે અને 6ઠા મહિનાના પ્રિલિમ્સ લેવાશે અને 10મા મહિનામાં મેન્સ લેવાશે. એમાં પણ સારી જગ્યા છે. બીજું, આરઆરબીમાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, એમાં પણ ખાસી એવી ભરતી આવેલી છે 22,000ની. એ આપણે 10 પાસ અથવા ITI ઉપર ફોર્મ ભરી શકાય છે. સારી એવી જોબ હોય છે, સારો પગાર હોય છે, પણ થોડીક તૈયારી જોઈએ. બીજું, જ્ઞાન સાધનાનું આપણે જોયું હતું, એને 4થા મહિનાની 4 તારીખે એક્ઝામ છે, જે ધોરણ 8ના બાળકો આપી શકશે અને એમાં પાસ થાય તો ધોરણ 9થી 12 સુધીમાં 94,000ની શિષ્યવૃત્તિ મળે છે. સારી એવી શિષ્યવૃત્તિ કહેવાય. હવે આ બધાના સિલેબસ માટે આપણે ધીમે ધીમે થોડા જીકે અને કરંટ અફેરના વિડીયો બનાવશું. ટોટલી એજ્યુકેશન વિડીયો આપણે બનાવવાના છે. તો જોઈએ ધીમે ધીમે. જીપીએસસીમાં પણ સારું એવું લેવલનું પૂછાય છે કરંટ અફેર, જે તમે કોઈ પણ એક ચેનલ અથવા મેગેઝિન પકડીને બેસી જાઓ, કરી શકો છો. સીસીમાં સારી ભરતી કહી શકાય. તો રિઝનિંગ અને મેથ્સ સારું હોય તો તમે આની તૈયારી વધારે જોરથી કરી શકો છો. ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ પણ સારું છે, પગાર પણ સારો હોય છે આમાં. બરાબર. બીજું તો કંઈ નવી અપડેટ હશે તો આપણે જણાવશું અને આપણે જીકે વિશે પણ નવા વિડીયો ચેનલમાં બનાવતા રહીશું. જો તમે ચેનલમાં નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી નવી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ ત્યાં સુધી નવા વિડીયોમાં. જય ભારત, જય વંદે માતરમ.